ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ભારે વરસાદ પછી ખીરગંગા નદીમાં અચાનક પૂર આવ્યું અને ધરાલી ગામમાં ભારે તબાહી મચાવી દીધી। આ પછી કેદારનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે। ગઈકાલે રાતથી બાગેશ્વર, કોટેદ્વાર સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। દરમિયાન હરિદ્વાર, નૈનીતાલ, ઉધમસિંહનગર સહિત રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદને લઈને એલર્ટ મોડ પર છે। અલકનંદા નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે। સુરક્ષાના કારણોસર કેદારનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે। બાગેશ્વર, કોટેદ્વાર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે। બાગેશ્વરમાં ગોમતી અને સરયુ બંને નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉત્તરાખંડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હવામાન વિભાગને ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને હરિદ્વાર, નૈનીતાલ અને ઉધમસિંહનગર જિલ્લાના અધિકારીઓને રેડ એલર્ટ આપ્યું છે। તો આ વિસ્તારોમાં તંત્રને સંભવિત આફતનો સામનો કરવા માટે તમામ જરૂરી તૈયારીઓના આદેશ આપવામાં આવ્યો છે। જ્યારે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢમાં ઓરેન્જ એલર્ટ અંતર્ગત સતર્ક રહેવા અને જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે। ત્યારે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને રેડ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે પ્રદેશના 9 જિલ્લાની સ્કૂલોમાં રજાના આદેશ આપવામાં આવ્યા છે। તો દેહરાદૂન, નૈનીતાલ, ટિહરી, ચમોલી, રુદ્રપ્રયાગ, ચંપાવત, પૌડી, અલ્મોડા અને બાગેશ્વર જિલ્લામાં આજે સ્કૂલોમાં રજા રહેશે। આદેશ પ્રમાણે 1 થી 12 ધોરણ સુધીની બધી જ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોમાં પણ રજાની જાહેરાત કરવામાં આવી છે।